ચલો તો ધીરા વિન્ટર આવી ગયો છે, તો ધીરાવી ઉપાડે છે. લાલ ગાડી આવી ગઈ. લાલ ગાડી આવી ગઈ. દીપની ફેવરેટ સ્પેશિયલ એટલે તમે ઊભા થાવ છો. છે ને બધા બબલ જ બબલ છે. મને અલગ અલગ છે. એક વ્હાઈટ વાળું છે ને એક આપણે પાણી જેવું નોર્મલ જ છે. એકમાં સ્મોક જેવું નીકળે છે. એમાં અમારી જોડે થોડોક સીન થઈ ગયો. આવ્યું તો એમાં કંઈક અલગ જ ટાઈપનો સોસ દેખાયો તો મેં આને કીધું કે યાર આ વેજ તો નહીં લાગતું, ખબર નહીં. મેં શું કીધું? આ કે ના ના બહુ મસ્ત છે, ખાઈ લે. શું તેણે કીધું કે અહીંયા બધું નોનવેજ જ છે. જો શૂઝમાં પાણી ભરાઈ ગયું છે, પેન્ટ ભીનું થઈ ગયું છે. એકદમ જે સ્કેરીએસ્ટ રાઈડ છે ને એ જ હવે ચૂઝ કરી છે. જે આઈલેન્ડની એકદમ આમ જોરદાર છે, એમાં ફાટી ગઈ હતી એવી રાઈડમાં અત્યારે અમે જઈએ છીએ. એ બી રાતે 9:30 વાગે. આમ થતું હશે કે આ બધું આમ કેમ મૂક્યું અહીંયા, પણ આ છે એડવેન્ચર એક્સપ્રેસ. તો ત્યાં અમે જવાના છીએ એડવેન્ચર એક્સપ્રેસમાં. અને એનું ખ્યાલ આવ્યો મને કે બોર્ડમાં શું લખેલું હતું? અગ્રેસિવ થ્રિલ રાઈડ. અને કેવું આમાં કેવું છે કે આ અમ્યુઝમેન્ટમાં છે ને પાર્કમાં બધા રાઇડ્સમાં એની રેટિંગ આપેલા છે કે વધારે આમ પેલી વધારે કેવી છે. તો આના હાઈએસ્ટ છે લેવલ છે 5 સુધી લેવલ છે. 5 લેવલની રાઈડ. 5 લેવલની રાઈડ છે. અમે બેંક્સમાં અહીંયા ઝાડો પડી ગયા છે. યા અમે જોઈ લીધી કે બીજી 4-5 હાઈ લેવલની રાઈડ છે, નેક્સ્ટ લેવલ. હજુ આપણે જવાનું 2-4 વાગીએ. 5 લેવલની હતી ને હા એમાં ગયા હતા. તો અમારે એ તો મિનિમમ પૂરી કરવાની જ છે, એટલે એવું છે. બાકી બધી વાત નહીં થાય, લાગતું નહીં થાય. હે ને ચાલો અમારો ટર્ન છે મે બી. યા બધું જૂની બધી વસ્તુ મૂકી અહીંયા છે ને. તડકો ફૂલ છે, ભૂરિયા બધા છાંયડા ગોતે છે અને અમે બધા રાઈડમાં ફરીએ છીએ. તેરાવી આપણે જવાનું છે એ ઉપરવાળી શું પેલી હે એ મેં ઉપરવાળી કઈ જોતો એ બહુ દૂર સુધી પછી અહીંયાથી હે પછી ખાસું આગળ જવાનું છે. ના હોય આટલામાં બીજી હોય બતાવી દઈએ ને. હા ચલો મારો વાર આવી ગયો છે. જો ચલો જઈએ. ચલો તો ધીરા વિન્ટર આવી ગયો છે, તો ધીરાવી ઉપાડે છે. ટર્ન ક્યારનો મારો જ હતો, એ પાછી ફરી ગઈ. તો ચલો જઈએ ત્યાં. લાસ્ટ રાઈડ કેવી હતી? લાસ્ટ રાઈડ મસ્ત હતી, રેસિંગ વાળી હતી. હવે અત્યારે જે એમાં છે ને એ એકદમ આમ મેક્સમાં મેક્સ છે, આમ ટોપ લેવલની છે. બહાર એન્ટ્રીમાં લખ્યું હતું તો ક્યાં ગઈ? ઓરિયન છે, ઓરિયન નામ છે આનું. અને તમે લાઈન જોઈને ખબર પડી જશે કે આ રાઈડ કેવી જોરદાર હશે. અને આ જો અહીંયાથી સૌથી લાંબી છે, અહીંયાથી આમ જવાનું ઉપર જશે, ઉપરથી સીધી નીચે આવશે એવી ટચ છે હે ને. ચાલો અને એના પછી જવાનું છે ઓલે ફિલ ટાવર દેખાય એની પાછળની રાઈડમાં. આ બધા મારે આગળ મૂકી જ જતા રહ્યા, મને પાછળ મૂકીને જતા રહ્યા. ચલો જ્યાં કઈ છે તમે ત્યાં પાછા આવી ગયા છીએ. અને આ તો લાઈન હતી મસ્ત. હે કેટલા દોડીને આવ્યા હતી રવિ? બહુ દોડીને આવ્યા, કેમ કે કોના પાસે એવું અહીંયા લખ્યું હતું કે ડોર બંધ થઈ જાય છે, તો બહુ ફટાફટ આવ્યા અમે. કેમ કે આ લાસ્ટ શો છે, પછી આના પછી બીજો કોઈ શો નહીં આવે. તો અત્યારે બબલ શો જો આવી રીતે. આ છે કિંગ સાયલેન્ટ થિયેટર. અને જો અવાજ છે ને આવે છે, ઓલા બધા તમરાઓ છે ને મોટા મોટા અમરાઓ. ધીરાવીના ગળા પર બેસી ગયું હતું. ક્યાં હતું? અહીંયા. હા ચલો એ છોટી જાય યાર, નીકળે જ નહીં પાછું. કોણ હોય યા અત્યારે હમણાં જે રાઈડમાં ગયા એ રાઈડ કેવી હતી? બહુ ગજબતી. પાછું જવા નીચે થઈ ગઈ ઓરિયન. ગજબ હે, અત્યાર સુધીની બેસ્ટ છે. જે અમે બ્લેકપુલ યુકેમ ગયા ને એને પાછળ છોડી દીધી એવી રાઈડ હતી. અને બાપરે જેનો સ્લોપ હતો આમ સીધું નીચે એમ થઈ ગયા. ઓ ભાઈ નાઈસ. સી ચલ ચલ સેન્ટર પકડી લઈએ. આગળ ચલો. આગળ તો જોઈએ નહીં આગળ જઈએ તો દેખાય બધું. ગાઈસ ફાઇનલી ગરમી ખાતા પછી માંડ મસ્ત ઠંડીમાં આવ્યા છે. બહુ મસ્ત છે અહીંયા. મસ્ત પવન આવે છે. એસી ને પંખો બે હશે.
જો સ્ટેજની નિયર પર બેઠા છે અમે હા કે અમે બ્લોગ જી. શૂટ કરીને તમને લોકોને બતાવી શકીએ યસ લાઈક Solution is slippery. So for your safety and the safety of others, please remain seated during the show. The bubbles will come to you, I promise. જો If you need to exit during the show, our ushers are here to help. આટલા બધા છે On that note, I'm going to need a volunteer. Okay? Me. All right. Okay. All right. I need one volunteer, any size, but with a very big smile. Okay? Me. All right. Great smiles. Oh boy. દિલાવીને જવું હતું Where'd you come from today? હવે બીજું વાર હાથ ઊંચો કરજે મેં કર્યું હતું મે બે હાથ ઊંચો કરજે હું આખી પોતે ઊભી થઈ જઈશ. Gotcha. Very good. Awesome. Griffin, did you want to show everyone a big smile? Very good. Griffin, what you do, okay, is you, my friend, are going to stand right over here. Just like that. Nice and still. Look at everyone else, and don't forget, big smile, okay? Great. All right, let's put Griffin in the bubble. Ready? Here we go. 1, 2, and 3. Big smile, Griffin. Pretty good. Push your legs Ah, to the Joel. stage. The little girl right એ there. બચ્ચો અમને પકડે યાર નાની જ છું Can I help you out? હવે તું ઊભી થઈ ગયા છે Right over here. ભલે એના જેટલું લાવ્યો છો Wonderful. Slow close. Okay. So, tell me, what's your name? Veronica? Nice to meet you. Where'd you come from? That's okay. All right, no worries. Okay, well, the two of you are going to stand right next to her, just like that. Look at everyone else, and don't forget, big smile, all right, guys? Great. Okay, let's put them in a bubble, shall we? 1, That is so 2, much. and 3. Yeah. Oh, All right, 1 second. Bubble trouble. Griffin, I need your help, all right, champ? Okay, I'm going to turn your body this way. Body this way, yep. And then your head that way, okay? One more time. Body this way, and head that way. Same thing.
Veronica, body this way, and then head that. Almost got it. Just your body, and then your head. Okay. Last thing. You two are gonna come a little bit closer together, okay? Don't look at each other, all right? All right, stay right there. Here we go. Ready? 1, 2, and too soon. That's all right. No worries. Here we go. 3, 2, and 1. All right. One last time. Okay? Amazing, Just squeeze through. amazing. You ready? Here we go. Big smile. આપણે બેન જવું છે? Bigger bubble. I know, I'm That's all right. No worries. Are you ready? Great. Open your eyes. બસ આવશે હવે. ઓ હવે ધીરે ધીરે આવશે અહીંયા. નહીં આવું નહીં આવું હા. એય. કલર ચેન્જ થઈ ગયો હા. આયા બધા બધા અહીંયા આયા. Listen to my friends. ઓ Dolphins and whales dive deep to Really? help regulate my ecosystem. ઓય. Jellyfish filter microplastics and provide food. Ladies and gentlemen, boys and girls, how did you enjoy the show? You've all been a fabulous audience. I want to thank you so much for being here today, and I truly do hope to see you all again. Have a wonderful week, everybody, and a great time in Kings Island. થેન્ક યુ. મસ્ત મસ્ત બહુ મજા આવી. તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહો. મને તો ખાલી બહુ જ મજા આવી ચાલો. બસ મને ખાલી સ્ટેજ પર ના બોલાવીશ હા હા જો 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 જો. ચલો પસંદ કરીએ મજા આવશે ઓહો. આ જો 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 બધા. તારા માથે બોલ છે મારા ચલો જઈએ રાઈટમાં બેસવા જઈએ. ચલો ચાલો હાલો હાલો. આ તો નામ નથી જવાનું. હાલો હાલો. પાણી બોટલ લઈ લે. કેમ ગયો ગયો ગયો. જો નીચે લપસાય એવું છે. આઈ તમે જોયું આ છો બધા. હા ટેણીયા છો બધા. કેવો છે મોટા મોટા આવ્યા જો. અહીંયા જો કેમેરા ઉપર. હા કેમેરા પર બી લાગી ચલો એના બધા બબલ જ બબલ છે. અને અલગ અલગ છે એક વ્હાઈટ વાળું છે ને એક આપણે પાણી જેવું નોર્મલ હોય છે એકમાં સ્મોક જેવું નીકળે છે હાલો રાઈટ્સ બાકી ઘણી બધી આપણે જઈએ ત્યાં રાઈટ્સમાં. કાંઈ એક જામથી એક તો અમે લોકો ફરીથી ફ્રેન્ચ ફ્રાઈઝ જ ખાધી છે એમાં અમારી જોડે થોડોક સીન થઈ ગયો કે અમે લોકોએ ચીઝ ચીલી ફ્રાઈઝ મંગાવી. તો અમને એવું થયું કે એમાં ચીઝ ફ્લેક્સ હશે ચીઝ હશે અને ફ્રેન્ચ ફ્રાઈઝ હશે તો આવ્યું તો એમાં કંઈક અલગ જ ટાઈપનો સોસ દેખાયો તો મેં આને કીધું કે યાર આ વેજ તો નહીં લાગતું ખબર નહીં મેં શું કીધું આ કે ના ના બહુ મસ્ત છે ખાઈ લે એ કે આ લોકોનો ચીલી સોસ આવો આવતો હશે મને આવું કે પછી મેં મોકલ્યો મેં તો ના ના મને એમાં કંઈક એમ થોડું એમ ડાઉટ જેવું લાગે છે પૂછીએ આપણે એને પૂછ્યું તેણે કીધું કે અહીંયા બધું નોનવેજ જ છે તો થેન્ક ગોડ એમ થાય કે ખબર નહીં શું ખાઈ લીધું ધર્મ ભ્રષ્ટ થઈ જાય એટલે પછી પણ ભૂલથી ખાઈ લે ચાલે વાંધો ના આવે. એવું ધર્મ પ્રશ્ન વાત નથી મને ખુદને આમ ઓલું થાય વધારે તો પછી તો- સાદી પ્રાઇસ લીધી. આજનો દિવસ પ્રાઇસ પર પ્રાઇસ ખાઈને ડિપેન્ડ જ કરીએ ગયો છે છીએ. આજનો દિવસ સોસ નાખ્યો કે આ સોસ માયો લાઈક નાખ્યો માયો
રેડ હોટ ચીલી સોસ સોસ ચીલી સોસ એટલે અલગ પેલો પેકેટવાળો નાખ્યો સ્પાઇસી. બસ જઈએ છીએ રાઈડ્સમાં. તો ધીરાવીને એને એટલી બધી ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી છે ને બધી વાર આવશે એવું લાગે મને. કારણ કે અત્યારે જે રાઈડ 3 બાકી છે એ આપણે નેક્સ્ટ લેવલવાળી છે. હમણાં અહીંયાથી ગઈ તો જો પોસ્ટર ફોડીને બહાર આવી જો ત્યાં જો યા જો અહીંયા જોવામાં સાદી લાગે છે પણ મસ્ત છે. યા ચાલ હા તો તડકો જોઈને તમને લાગે છે કેટલા વાગ્યા હશે? કમેન્ટ કરો ગેસ કરીને અને હું તમને કહી દઉં 7 વાગ્યા જ સાંજના. તડકો જો અને તડકો આમ બપોરનો આપણે તડકો વાગતો હોય ને એવો જ તડકો છે હજી. 8 વાગશે આ તો તડકો હશે. 8 વાગ્યા સુધી જવું હશે. સારું છે આપણે જેટલું લેટ અંધારું થશે ને એટલી આપણી રાઈડ બીજી કવર થશે વધારે. ચાલો તો કઈ લેટ્સ ગો ગાઈસ. અમારી ફેવરિટ કલર ફેવરિટ ગાડી લાલ ગાડી આવી ગઈ. લાલ ગાડી આવી ગઈ દીપની ફેવરેટ. સ્પેશિયલ એટલે તમે ઊભા થાવ તો હે ચાલો તો આની રાઈડ કરી લઈએ આપણે. અહીંયાથી મસ્ત આમ જવાનું છે. કદાચ આ અમારી આજના દિવસની લાસ્ટ રાઈડ હશે. અને જેવું અમે બહાર જોયું કે થ્રિલ રાઈડ છે, અગ્રેસિવ થ્રિલ, તો જોઈએ કે કેવી રહે છે. અને હજુ અહીંયા જો લોકો આવતા જ જાય છે આખી. અને પાછળ તો બધું ભરેલું જ છો. આ એની ગેસીસ 8:15 થઈ ગયા છે. નહીં દેખાતું. યા 8:15 થઈ ગયા છે અને જો સનલાઇટ છે. ચાલો એન્જોય કરીએ. જો રાઈડ ફૂલ થાય છે. અને આ રાઈડ મને મેપમાં હતી જ નહીં પણ ફરતા ફરતા મળી ગઈ છે. હા પણ થ્રિલિંગ છે, સખત છે. હજી બીજી બાકી છે ને. હા હજી 2 બાકી છે. લેટ્સ તો હજુ છે ને લોકોને એન્ટ્રી આપે છે મે બી એટલે હજી કલાક 1.5 કલાક ચાલશે અને 2 કે 1.5 કલાક પછી આપણું ફાયરવર્ક્સ છે તે જોવા જવાનું. પરેડ અને ફાયરવર્ક્સ છે, જોઈએ કઈ રીતે બધું. યા ઓકે ચાલો. પરેડમાં ઓછો ઇન્ટરેસ્ટ છે, મને રાઇડ્સમાં વધારે ઇન્ટરેસ્ટ છે. જો તડકો જો આવે 8:30 પણ આના મોઢો તડકો કેટલો આવે છે. ફેસ પર આવતો હશે. ચલો ગાઈસ અમે આવ્યા છીએ અમારી લાસ્ટ રાઈડ. જો બધા ભીના થવા માટે. ભીના થવા માટે બધા પાણીમાં જો મસ્ત મોજ કરે ત્યાં જો દેખાય. અને આની પહેલાં નંબર જે રાઈડ હતી ને એવું તમને કહું હમણાં કે એમાં શું થયેલું. ઓકે ચાલો. મસ્ત ભીના થઈ ગયા છે. ભીના એટલે આ જો આને બતાવજો. જો શૂઝમાં પાણી ભરાઈ ગયું છે, પેન્ટ ભીનું થઈ ગયું છે. અને મારા બી શૂઝ મસ્ત વાળા ભીના થઈ ગયા છે. જીન્સ ઓછું ભીનું થયું મારું. આવું એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલા ભીના થઈ જઈશું. થઈશું પણ થોડા થઈશું. અત્યારે બહુ ભીના થઈ ગયા છે. યા એવી રાઈડમાં જઈએ કે જ્યાં સુકાઈ જઈએ. પણ ઠંડી બી એવી લાગશે કેમ કે હવે તડકો જતો રહ્યો અને તડકો બી પાછો અત્યારે જ અત્યારે જ ગયો કે આના પહેલાની રાઈડ સુધી તડકો હતો બાય ધ વે. અત્યારે જ જતો રહ્યો. હા. હવે અમે એવી રાઈડ ફાઇન્ડ કરીએ છીએ 1.5 કલાકની વાર છે. બેસી જઈએ તો મસ્ત સુકાઈ જઈએ. પૂરા તો નહીં સુકાઈએ. યે હેલો. આ રાઈડ આખી લાકડા પર જ ચાલે છે અને બુરિયાન ખબર પડી કે કેમ બ્લોગ શૂટ કરીએ છે. ચાલો ગાઈઝ મને તો ઠંડી બહુ લાગી ગઈ છે. અલગ જ આમાં જવાનો શોખ આને જ વધારે હતો. મેં કીધું એટલે એના માટે બેઠા હું ને ગઈ. તો બીજા બધા આવતા હતા ને બોટમાં એ આખા પલ્લે રાવ એટલે ધીરાજે કીધું કે આ તો બધા પલ્લી ગયા છે. મેં કીધું ચાલ નીકળી જઈએ. તો એ કે નહીં તને શોખ છે ને તો જઈએ. મેં કીધું જો મને શોખ છે પણ પછી એવું લાગે છે કે પાછું બોલ ના સંભળાયું. મેં કીધું મને શોખ છે આ રાઈડમાં જોવાનો પણ એવું પછી ના કીધી કે મેં કીધું એટલે ગયા ને પલ્લ્યા એમ. યા કીધું આ વાંધો નહીં. યા એટલે દીપને એમાં બેસવું હતું એને બધું કે આમાં વધારે એને મોજ લેવી છે અને લાસ્ટ રાઈડ હતી. મેં તો વાંધો નહીં તારે જવું છે તારી ઈચ્છા છે તો આપણે જઈએ. ચાલ આમ
તમે જઈ ગયા અને ભીના થઈ ગયા અને બૂટમાં મસ્ત પાણી ભરાઈ ગયું છે હા. ચાલવાની મજા નહીં આવતી જો આખું ભીનું થઈ ગયું મારજો બૂટ જો જો. તાર થોડું કોરું હે મારજો નહીં એ મારો કલર એવો છે એટલું દેખાય છે હા તો હાલો જઈએ કોરું કરવા આ રેડમાં જઈએ કે ઓલી રેડમાં જઈએ ખબર નહીં કઈ વાળીમાં ઓલી ઉપર આમાં વાળીમાં છીએ ને હા હા. પેલી પાછળની ફુવારાવાળી. હા ચાલો સો હવે અમે લાસ્ટ રાઈડમાં કદાચ જઈએ છીએ લાસ્ટ કરતાં અમારી કદાચ બીજી રાઈડ આવી ગઈ ત્રીજી રાઈડ આવી ગઈ હા, ચાલો. પણ સારું છે કે અમારી કવર થઈ જાય છે તો આ વાળી રાઈડમાં અમે જઈ રહ્યા છીએ આમાં અમે હવામાં ઉપર જવાના છીએ ફોન મૂકવાનો અમે આ રાઈડમાં આવ્યા છીએ શું કામ ખબર છે મોજ કરવા તો આવ્યા જ છીએ પણ સુકાવા માટે કેમ કે વાળ બધું ભીનું થઈ હા ગયું હા પેલો આવ્યો ચલો બાય 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 અને જેકેટ પહેરી લીધું છે કેમ કે બહુ ઠંડી છે હવે જો આ રાઈડ છે આ જઈશું અમે એકદમ ઉપર જો બહુ ઉપર છે ચાલો તમે પાછળ જોઈ રહ્યા છો 9:30 થઈ ગયા છે અંધારું જુઓ અને અમે અત્યારે સેકન્ડ ટાઈમ જઈ રહ્યા છીએ રાઈડમાં અંધારામાં લાઈક આ બધી લાઇટિંગ્સમાં યા સી કેટલું અંધારું છે તો ફર્સ્ટ ટાઈમ આટલા અંધારામાં રાઈડમાં જઈશ હા એવી એકદમ જે સ્કેરીએસ્ટ રાઈડ છે ને એ જ હવે ચૂઝ કરી છે જે આઈલેન્ડની એકદમ આમ જોરદાર જેમાં ફાટી ગઈ હતી એવી રાઈડમાં અત્યારે અમે જઈએ છીએ એ બી રાતે 9:30 વાગે હા. તો ચાલો કેમ કે અમને લોકોને બીજી વાર જવું હતું ને અમને એવું લાગે છે કે ફાયર બી અમે મિસ કરીશું યા કદાચ ઉપર અંદર જઈએ અને થઈ જાય એવું લાગે છે Let's see. Yeah. 10 વાગે થશે તો વાંધો નહીં આવે પણ 9:50 થશે ને તો નહીં જોવા મળે લાઈક નીચેથી યા સો ચાલો ગાઈઝ બન્યા અમે રાઈડમાં બેસવા માટે પરેડ મિસ કરી કે પરેડ નથી જોઈ પણ રાઈડમાં જવું છે અમને રાઈડ જ એવી હતી ગજબની હતી તમારો અવાજ બેસી ગયો છે કારણ કે ઠંડી ચિલ્લાઈ છે ચિલ્લાઈને મારું પેન્ટ હજુ ભીનું છે તારું પેન્ટ તો નહીં મારા શૂઝ ને શૂઝ તો ભાઈ મારે તો અલગ જ લેવલના છે ભીના ચાલો ગાઈઝ મજા આવે છે હજી જે બધું અંદરું થઈ ગયું છે યા અને પબ્લિક હજી જો આવે જો અહીંયા તો રાઇડ્સ બંધ થઈ ગઈ છે અને 25 મિનિટ સુધી ફાયરવર્ક્સ થશે જો બધા બેસી ગયા બધા શાંતિથી અને આ રાઈડ તો ઉપર તમારી લઈ લો ને કહો ને અમે આટલી એકમાં આવી જશે ના આવે દીપ પછી અંદર બી હોય હાલો અહીંયા ઉભો ફાયરવર્ક્સ જોઈએ કારણ કે ફાયરવર્ક્સમાં મેં એવું છે કે એક્ઝેક્ટ સ્પેસિફિક લોકેશન નથી ઓલ અરાઉન્ડ જે આપણા આઇલેન્ડ છે તો એની ફરતે બધી દેખાશે તો મે બી અહીંયા દેખાશે અમને ઓકે અહીંયાથી જ ચાલો જોઈએ ચાલો અહીંયા ફાયરવર્ક્સ સ્ટાર્ટ થઈ ગયા છે અને ત્યાં જુઓ કલર જ બને છે હા હા પબ્લિક હજી આવતી જ છે બધી વાહ hours later. ચલો ગાઈસ તો રાતના વાગી ગયા છે 11:30 અને અમે તો રૂમ પર આવી ગયા હવે મસ્ત સૂઈ જાઉં છું આખો દિવસના અમે થાકી ગયા છીએ સખત તો ચાલો આજનો બ્લોગ પણ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ કેવો લાગ્યો છે કહેવાની જરૂર જ નથી કારણ કે બધાએ મોજ જ કરીએ છે સો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ કરી દેજો કેવો લાગ્યો છે ઓકે મસ્ત મજાની બધી કમેન્ટ્સ લખજો અને યસ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કારણ કે યુએસએના બ્લોગ્સ રેગ્યુલર આવતા રહે છે એન્ડ યસ બ્લોગને શેર પણ જરૂર કરજો ઓકે તો મળીએ એક નવા મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય બાય